નમસ્કાર, વેલકમ ટુ જીએસટીવી. મિત્રો, રવિવારની રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે. છેલ્લા 10-15 દિવસમાં ભારતમાં કેટલીય રાજકીય અને ભૌગોલિક ઘટનાઓની વચ્ચે ગુજરાતમાં એક એવી નાની ઘટના કે તમને નાની લાગે પણ જે બહુ મોટી છે, એને એવો આકાર લીધો છે કે જેનાથી ગુજરાત અને ભારતના વિદ્યાર્થીઓની પ્રતિષ્ઠા અને ઇન્ટેગ્રિટી અને વિશ્વાસ વિદેશમાં દાવ ઉપર લાગી ગયા છે. મિત્રો, બેંક લૂંટ અથવા તો જાલી નોટ છાપવી એ જો રાષ્ટ્રદ્રોહ હોય તો ખોટી માર્કશીટ બનાવડાવી, ખોટા માર્ક્સ લેવા અને વિદેશ જઈને પ્રોડ્યુસ કરવું એવિડન્સ તરીકે, એ પણ કદાચ એનાથી ઓછો ગંભીર ગુનો નથી. કારણ કે આવું કરવાથી ફ્યુચરમાં તમારા તમામ વિદ્યાર્થીઓ ગમે એટલા બ્રિલિયન્ટ કે જેન્યુઇન હશે, એમની સામે વિદેશની ધરતી પર પગ મૂકતાની સાથે જ એક શંકાની દ્રષ્ટિથી જોવાશે અને કોઈનું મેરિટ દાવ ઉપર લાગી જશે. દોસ્તો, તમને ખ્યાલ આવી ગયો છે શેની વાત થઈ રહી છે? IELTS બેન્ડ કૌભાંડ. મિત્રો, બ્રિટિશ કાઉન્સિલ દ્વારા વિદેશમાં અભ્યાસ માટે અથવા તો માઇગ્રેશન માટે બેઝિક ઇંગ્લિશના ક્વોલિફિકેશન તરીકે જે ટેસ્ટ બહુ મહત્વની ગણાય છે, ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ, એમાં એના બેન્ડમાં કૌભાંડથી ગરબડ કરીને 6.5 થી 8 બેન્ડ સુધીના બેન્ડ લેવા માટે 14 લાખ રૂપિયાથી 30 લાખ રૂપિયા સુધી આપીને ચાલુ પરીક્ષામાં સીસીટીવી બંધ થઈ જાય અને માર્ક્સ એને પાસ થઈ જાય, આવી ભયાનક મોડસ ઓપરેન્ડી સાથે એક કૌભાંડ બહાર આવ્યું છે. અને કેનેડામાં 4 વિદ્યાર્થીઓ ક્યાંક ફસાયા અને એમને ત્યાંના અધિકારીઓ પૂછ્યું અને એક શબ્દ પણ બોલી ના શકે. એમના બેન્ડ જોઈને ડાઉટ પડ્યો કે અમને કંઈ આવડતું નથી. એમાંથી એક આ કૌભાંડ બહાર આવ્યું છે અને મળતી માહિતી પ્રમાણે આ 4 જણા તો પકડાયા, પણ 1000 જણા આમાં ઇન્વોલ્વ છે, બીજા વિદ્યાર્થીઓ, એવી વાત છે. અને 5 વર્ષથી આ ચાલતું હતું એવું પણ બહાર આવી રહ્યું છે ગુજરાતના 7 સેન્ટરોમાં. દોસ્તો, આ તો ટીપ ઓફ ધ આઈસબર્ગ છે. 5 વર્ષ કે 1000 જણા ના હોય. જો આવી રીતે ચાલ્યું હોય તો પરીક્ષા લેનારાથી લઈને આપનારા સુધીનું તમામ જે તંત્ર છે, આખી જે હાયરાર્કી છે, એમાં એકના ઇન્વોલ્વમેન્ટ વિના આ શક્ય જ નથી. બહુ જ ભયાનક ઘટના છે અને કદાચ આમાં ઊંડા ઉતરવામાં આવે તો 1000-10,000 નહીં, ભારતના અનેક રાજ્યોમાં હજારો આવી રીતે ખોટી રીતે પાસ થનારા નીકળશે. અને જે દિવસે આ બહાર આવ્યું, અનફોર્ચ્યુનેટલી, સરપ્રાઇઝિંગલી, આ તપાસ અચાનક ધીમી થઈ ગઈ છે. કેમ? કોઈ ઇન્ફ્લુએન્શિયલ રાજકારણીઓ કે કોઈ ઇન્ફ્લુએન્શિયલ વર્ગના છોકરાઓમાં ઇન્વોલ્વ છે? આટલા પૈસા ખર્ચીને અચાનક તપાસ ધીમી થઈ ગઈ છે. દોસ્તો, બહુ જ સેન્સિટિવ વિષય છે. આ વિશે આજે વાત કરવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે LD આર્ટ્સ કોલેજના અંગ્રેજી વિભાગના વડા ડોક્ટર ભોલા જયદેવ, આપણી સાથે રિટાયર્ડ IPS છે AM ચૌહાણ સાહેબ, આપણી સાથે શિક્ષણવિદ ડોક્ટર સુભાષ બ્રહ્મભટ્ટ છે અને પોતાના ઘેરથી જોડાયા છે શિક્ષણવિદ અને વિશ્લેષક ડોક્ટર કિરીટભાઈ જોશી. આ ચારેય મહાનુભાવોનું કાર્યક્રમમાં સ્વાગત છે. આપણે શરૂઆત કરીએ છીએ ડોક્ટર જયદેવથી. IELTS ના કૌભાંડ વિશે વધારે ઊંડા ઉતરીએ આપણે. એ પહેલા જયદેવભાઈ, ઘણા દર્શકોને, જનરલ આપણે તમામ ક્ષેત્રના આપણા દર્શકો હોય છે, એમને કદાચ એટલી બધી ખ્યાલ નહીં હોય કે IELTS એક્ઝામ શું છે, કોણ લે છે, કેવી રીતે લેવાય છે અને એનું શું મહત્વ છે. દક્ષેશભાઈ, IELTS એટલે ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગની જે આખી સિસ્ટમ છે, એટલે જે નોન ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીઝના વિદ્યાર્થી જ્યારે ઇન્ટરનેશનલ એજ્યુકેશન માટે જાય છે ત્યારે એમને ઇંગ્લિશ ટેસ્ટ આપવાનો હોય છે. IELTS એક જ નથી, એ સિવાય બીજી 3-4 સિસ્ટમ છે કે જે ઇન્ટરનેશનલી વેલિડ ગણાય છે. એમાં IELTS એક છે, એ સિવાય TOEFL છે, એ સિવાય બીજી પિયર્સન ટેસ્ટ છે અને એ સિવાય કેટલાક કેમ્બ્રિજના પ્રોગ્રામ છે. હવે IDP અને બ્રિટિશ કાઉન્સિલ એ જનરલી IELTSને કન્ડક્ટ કરે છે અને એ બંને ઓન કરે છે. હવે જ્યારે બ્રિટિશ કાઉન્સિલ શબ્દ આપણે સાંભળીએ છીએ ત્યારે સૌથી પહેલાં લોકોને એક ગલતફહેમી એ થાય છે કે બ્રિટિશ કાઉન્સિલ મીન્સ બ્રિટિશ ગવર્મેન્ટનો આ પ્રોગ્રામ છે અને બ્રિટિશ ગવર્મેન્ટ આને કન્ડક્ટ કરે છે. પણ આ ખાસ સમજવાની જરૂર છે કે બ્રિટિશ ગવર્મેન્ટને બ્રિટિશ કાઉન્સિલ જોડે કાંઈ લેવા દેવા નથી. એ એક નોન ગવર્મેન્ટ બોડી છે, એ ચલાવે છે અને એના બધા પેટર્ન્સ છે
એ રોયલ્સ છે બ્રિટનના. એટલે ક્યાંક ને ક્યાંક ઇનડિરેક્ટલી એ કંઈક બ્રિટિશ રોયલ મોનાર્કી જોડે અથવા રોયલ જોડે લિંક થાય છે, એટલે એમને એક પ્રકારની એક પ્રેસ્ટીજ મળે છે. હવે 1930sમાં ખાસ કરીને બ્રિટિશ કાઉન્સિલની સ્થાપના થઈ અને બ્રિટિશ કોલોનીમાં ખાસ કરીને ઇંગ્લિશ એજ્યુકેશનનો સ્પ્રેડ અને એક પ્રકારનો કલ્ચરલ એક આખો પ્રોજેક્ટ હતો, એના ભાગરૂપે બ્રિટિશ કાઉન્સિલની સ્થાપના થઈ. રાઈટ. હવે જ્યારે લેટ 80sમાં 90sમાં વિદેશો તરફ જવાનો જ્યારે એક ઝોંક વધ્યો ત્યારે બ્રિટિશ કાઉન્સિલને એમાં બિઝનેસ દેખાણો. એટલે 1989માં બ્રિટિશ કાઉન્સિલ ઇન્ડિયા એન્ટર થાય છે અને પછી IELTS એક્ઝામ કન્ડક્ટ કરવાની શરૂઆત થાય છે. મોટાભાગના દેશોમાં IELTSનું એક્સેપ્ટન્સ છે, સિવાય કે અમેરિકન યુનિવર્સિટી મોટેભાગે IELTSને સ્વીકારતી નથી, સિવાય કે ત્યાંની જે B ગ્રેડ અથવા C ગ્રેડ યુનિવર્સિટી હોય. પ્રીમિયર યુનિવર્સિટીઓ ક્યાંય IELTS સ્વીકારતી નથી. ઓન એન એવરેજ 10,000 કરતાં વધારે યુનિવર્સિટીઓ ગ્લોબલી IELTSને એક્સેપ્ટ કરે છે. છતાં પણ આ ઇન્ડસ્ટ્રીની બહુ જ ડિમાન્ડ હતી, એટલે ઓસ્ટ્રેલિયાએ IDP નામની એક આખી નવી સિસ્ટમ ઊભી કરી. એ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હતો ઓસ્ટ્રેલિયન સ્ટુડન્ટ્સ માટેનો. એટલે IDP એમાં ઇન્વોલ્વ થયું અને બ્રિટિશ કાઉન્સિલ એની જોડે ક્લબ થયું અને આ લોકો IELTSને કન્ડક્ટ કરતા થયા. રાઈટ. અને ગ્લોબલી આ પ્રકારે IELTS એક્ઝામ પાસ કરીને સ્ટુડન્ટ્સ વિદેશ જવા લાગ્યા. જ્યાં સુધી ઇન્ડિયાની વાત છે અને પર્ટિક્યુલરલી દક્ષેશભાઈએ જેમ વાત કરી કે ભાઈ ગુજરાત આમાં કંઈક પહેલી વખત આવું ઇન્વોલ્વ થયું છે, પણ અહીંયા હું એ ઉમેરીશ કે ગુજરાત કદાચ સેકન્ડ સ્ટેજમાં છે. મોટામાં મોટું હબ તો પંજાબ છે, કારણ કે પંજાબમાં માઇગ્રેશનનો ઇતિહાસ 100 વર્ષ કરતાં વધારે જૂનો છે. અડધું કેનેડા લગભગ અત્યારે પંજાબીઓથી ભરેલું છે. લગભગ 6 લાખ કરતાં વધારે IELTS અપિયરન્સ એકલા પંજાબમાંથી આવે છે. 6 લાખ કરતાં વધારે. ઇન્ડિયામાં ટોટલ અપિયરન્સ 1.5 કરોડથી વધારે થાય છે IELTSના. એક્સક્લુઝિવલી પંજાબ પોતાનો હિસ્સો 6 લાખથી વધારેનો છે. અને બીજું કે એકલા પંજાબની જ IELTS ઇન્ડસ્ટ્રી જેને આપણે લેજિટિમેટ ટર્મ્સમાં કહીએ તો 1500 કરોડથી વધારે થાય છે. હું લેજિટ ટર્મ્સની વાત કરું છું. બાકી બીજા મીન્સથી કદાચ દક્ષેશભાઈ વધારે પ્રકાશ એના ઉપર આગળ જતા ફેંકશે, એ અલગ પ્રકારનો વિષય છે. પણ મારું કહેવાનું એમ છે કે જ્યાં એટલી બધી ડિમાન્ડ હોય, એટલું બધું જ્યાં હોય, એ ઇન્ડસ્ટ્રીના લૂપહોલ્સને શોધવા માટે થઈ અને સિસ્ટમના એજન્ટો કામ કરવાના અને એમાં ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમને કઈ રીતથી તોડી પાડવી અને કઈ રીતથી એમાં ઘૂસી જવું, એવું એક આખું બહુ મોટું રેકેટ ચાલે છે વર્ષોથી. ગુજરાત એમાં જોડાયું છે એટલા માટે કે ગુજરાત બીજા નંબરનું સ્ટેટ એવું છે કે જે મેક્ઝિમમ માઇગ્રેશન કરે છે પંજાબીઓ પછી. એમાં આપણા માટે US, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ઇવન હવે નેક્સ્ટ ટેરિટરી યુરોપ ડેવલપ થઈ રહી છે. અહીંયાથી બધાને અબ્રોડ જવું છે. એમાં IELTS ક્યાંક ને ક્યાંક આવે છે. એટલે સ્વાભાવિક છે કે IELTSના લૂપહોલ્સ નો સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક આ લોકો દુરુપયોગ કરવાના. હવે વાત પેલી આવી કે બ્રિટિશ કાઉન્સિલનો આમાં રોલ શું હોઈ શકે. દક્ષેશભાઈ, જે એજન્સી છે એની ધ્યાન બાર આ વસ્તુ હોય જ ના શકે. ધારો કે બ્રિટિશ કાઉન્સિલની નજરમાં આ છે તો બ્રિટિશ કાઉન્સિલે આને રોકવા માટે શું પગલાં લીધા? 10-12 વર્ષ પહેલાં પંજાબમાં જ્યારે BBC એક સ્કેમ આખું પકડ્યું અને એ સ્કેમ એવું હતું કે યુકેની ફર્ધર એજ્યુકેશનની કોલેજોમાં અહીંયાથી છોકરાઓને મોકલવાનું એક આખું રેકેટ ચાલતું હતું અને એ લોકો IELTSને ફોડી નાખતા હતા. રાઈટ. અને BBCના એ સ્કૂપમાં એ પકડાયું અને પછી IELTSની સિસ્ટમ થોડી બદલાણી, છતાં ફરીથી એજન્ટોએ એને તોડી નાખી. એટલે ક્યાંક ને ક્યાંક કોઈક મોટા પાયે પણ આમાં ઇન્વોલ્વમેન્ટ છે. દક્ષેશભાઈ. જી ભોલાભાઈ, બહુ જ સરસ ડિટેલ આપી આપને. અને જેમ એમણે કહ્યું, લગભગ 10,000 થી 11,000 ઇન્સ્ટિટ્યુશન્સ એવી છે જે IELTSને એક્સેપ્ટ કરે છે અને આ ટેસ્ટમાં તમારે બહુ જ સારું ઇંગ્લિશ હોય તમારું, એમ કહેવાય કે બાળપણથી ભણ્યા અને સ્કોલરલી તમારી એક એબિલિટી હોય તો 8 બેન્ડ આવે, એ સીધી વાત છે. એટલે પછી એ તો તમે બોલો એટલે ખબર પડી જાય કે તમારા બેન્ડનું ખરેખર રહસ્ય શું છે. દક્ષેશભાઈ, હું તો ઇંગ્લિશનો પ્રોફેસર છું, મને ડર લાગે કે 8 બેન્ડ આવશે કે કેમ. કારણ કે એના 4 જે ઇન્ડિવિડ્યુઅલ કંપો છે, સ્પીકિંગ છે, રીડિંગ છે, રાઇટિંગ છે, લિસનિંગ છે, એમાં કોઈક એકને એક કંપોમાં તો ક્યાંક માર ખવાય છે. હવે ત્યાં પણ દક્ષેશભાઈ એવું કહેવાય છે કે એકાદ કંપોમાં તમને ડેલિબરેટલી પાછળ રાખી દેવામાં આવે જેથી કરીને તમે રીટેકમાં જાઓ. રીટેકમાં જાઓ એટલે ઇન્ડસ્ટ્રી ફરીથી ઓપન થાય. કારણ કે મારો પ્રોગ્રામ 7 બેન્ડ એક્સપેક્ટ કરે છે, મને 6.5માં મૂકી દેવામાં એટલે હું રીટેકમાં જવાનો, એટલે 15,000ની ફરીથી ફી. હવે હું બીજું તમને કહું કે 15,000ની ફીઝની સામે
બ્રિટિશ કાઉન્સિલને ઓપરેશનલ કોસ્ટ તો માત્ર 2,000 જ આવે છે, બાકીનો 11 થી 13,000 તો એમનો પ્રોફિટ જ છે, રાઈટ. ઓપરેશનલ કોસ્ટ તો એની મિનિમમ છે, એટલે મેક્સિમમ રીટેક આવે માટે એકાદ બેન્ડમાં તમને ઓછા અપાવવામાં આવે અને ફરીથી તમે આપો એટલે આ ઇન્ડસ્ટ્રી ધમધમતી રહે 24 કલાક. દર્શક મિત્રો, આખા પ્રોગ્રામમાં તમે એવો સવાલ સાંભળવાની અપેક્ષા ના રાખતા કે આવી રીતે આવું કૌભાંડ કરીને વિદેશ ભણવા જવા માટે કે ઉતરી પડવા માટે કઈ મજબૂરી રહી હશે, અહીંયા કયું વાત, એવી અપેક્ષા જ ના રાખતા. એટલા માટે કે શેક્સપિયરે કહ્યું છે કે સફરિંગ મેક્સ બેટર મેન ઇવન બેટર એન્ડ વર્સ્ટ ઇવન વર્સ્ટ. એટલે તમે કોઈ પણ સ્થિતિમાં, ખરાબમાં ખરાબ સ્થિતિમાં તમારા મૂલ્યો, તમારા એથિક્સને ઇન્ટેક્ટ ધારો તો રાખી જ શકો છો. હા, એ વસ્તુ અલગ છે કે આપણા ત્યાં એવી સિસ્ટમ હજી ઊભી થઈ નથી કે આપણા વિદ્યાર્થીઓ વિદેશ જવાના બદલે અહીંયા સારામાં સારી જગ્યાએ પોસાય પરવડે એવી યુનિવર્સિટીઓ બને ને એમાં ભણવા માટેની હેલ્ધી હોડ શરૂ થાય, એ વાતાવરણ ઈચ્છનીય છે. બાકી આ મજબૂરીથી આવું કર્યું એવી વાત જ નથી. ડોક્ટર કિરીટ જોશી, આ જે ઘટના બની છે IELTS નું કૌભાંડ, એનાથી ગુજરાતના વિદ્યાર્થીઓ જે વ્યવસ્થિત અને જે સ્કોલર છે એ લોકોની ઇમેજને પણ બહાર ધક્કો લાગી શકે? કિરીટભાઈ જી, હેલો. હા, હેલો, આપને આવે છે મારો અવાજ? હા, હવે આવે છે, બોલો. હા હા, આ જે IELTS નું કૌભાંડ પકડાયું છે, ખોટા બેન્ડ મેળવીને વિદેશ ભણવા જવાનું, એના લીધે ગુજરાતના જે જેન્યુઇન ને તેજસ્વી વિદ્યાર્થીઓ બહાર ગયા છે એમની સામે પણ શંકાની નજરે જોવાશે હવે, એમના કોઈ વાંક વિના? જે આ કૌભાંડ જે ચાલી રહ્યું છે એક IELTS પરીક્ષા પૂરતું નથી. IELTS પરીક્ષા સિવાય પણ જ્યાં જ્યાં આવી માર્કશીટોનું મહત્વ છે ત્યાં દરેક જગ્યાએ ઓછા કે વધુ પ્રમાણમાં કૌભાંડો ચાલી રહ્યા છે. આજે માની લો કે મર્યાદિત સંખ્યામાં આપણા નજરમાં અત્યારે કેટલાક વિદ્યાર્થીઓ આવ્યા છે અને એમની સામે કેસ કર્યા છે, પણ આવા સેંકડો કે હજારો વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્કશીટોનો ઉપયોગ કર્યો હોય, બીજા રાજ્યોનો ઉપયોગ કર્યો હોય, જે એક પ્રકારનું દેશ સામેનું એક કાવતરું જ કહી શકાય, કારણ કે એનાથી દેશની પણ કિંમત ઘટે છે. પણ સૌથી વધારે વાત હું એ કહીશ કે આવું કેમ ઊભું થાય છે, કારણ કે આની પાછળની હાલની શિક્ષણ પ્રણાલી હું જવાબદાર ગણું છું. કેવી રીતે? તો પરોક્ષ રીતે હું એને ગણું છું. કેમ? તો આજે તમારે કે મારે કોઈ પણ વ્યક્તિને પૈસાની જરૂર છે અને પૈસો જ મહત્વનો છે. શાળાઓ હોય કે ઉચ્ચતમ શિક્ષણ આપતી સંસ્થાઓ હોય, ચાહે IIM હોય કે એન્જિનિયરિંગ કોલેજ હોય કે મેડિકલ કોલેજ, જ્યારે વર્ષ પૂરું થાય છે, પરિણામો આવે છે અને મોટા ન્યૂઝ સ્વરૂપે છાપવામાં અપાય છે કે અમારા આટલા વિદ્યાર્થીઓને આટલા મોટા પેકેજ મળ્યા, આટલી નોકરી મળી. અરે ભાઈ, આવું કેમ ઉદાહરણ નથી આપતા કે અમારા આટલા વિદ્યાર્થીઓએ માનવતા સાથે ઉત્તમ કૌશલ્ય પ્રાપ્ત કર્યું, મૂલ્યો પ્રાપ્ત કર્યા, દેશ માટે હું ગમે તે કરી ચૂકીશ એવા ધ્યેયો સાથે આટલા બાળકો બહાર પડ્યા. આ વાત જ્યારે કોઈ યુનિવર્સિટીઓ, જ્યારે કોઈ કોલેજો કહી શકશે ત્યારે આવા કૌભાંડો થતા અટકી જશે. આ કૌભાંડ એ નાની વાત નથી, એ માનવતા માટે હાનિકારક છે, માનવીય સંબંધો કેળવવા માટે હાનિકારક છે, સંવેદનાને હાનિ પહોંચાડનારા છે. પોતાના સ્વાર્થ માટે થઈ ખોટું બોલવું, ખોટું કરવું, અપ્રામાણિકતા, આર્થિક ચોરી, આ એક પ્રકારનો સંસ્કારિક અધઃપતન કહી શકાય, ભારતીય સંસ્કૃતિ માટે હાનિકારક કહી શકાય. એટલે આવા વિદ્યાર્થીઓ જ્યારે પકડાય, કૌભાંડકારો કોઈ પકડાય, આજે મને કોઈ પણ એજન્સી એ પૈસા કમાવા માટે, પોતાનું સારું દેખાવા માટે કૌભાંડો કરે છે, એમાં નિમિત્ત આવા જે રોજગારી ઈચ્છે છે એવા પરિવારો બની જાય છે, નિર્દોષ બાળકો બની જતા હોય છે, મિસગાઈડ થાય છે. એટલે હું તો એમ કહીશ કે ભારત સરકારે આવા કૌભાંડો આચરનારા કોઈ પણ એજન્સી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એમની સામે ગંભીરમાં ગંભીર પગલાઓ લેવાય એવા કાયદાઓ બનાવવા જોઈએ એવું વ્યક્તિગત માનું છું. જી, વેરી વેલ સેડ. ચૌહાણ સાહેબ, જે ડોક્ટર જયદેવે કહ્યું કે આટલું મોટું રેકેટ, આટલી મોટી સંસ્થા જેની સાથે સંકળાયેલી હોય, જેની હાઈએસ્ટ રેપ્યુટ હોય દુનિયામાં, એના નેજા હેઠળ આવી ઘટનાઓ બને અને એવું કહેવાય છે કે 5 વર્ષથી ચાલતું તો એવું બહાર આવ્યું છે, કદાચ વધારે નીકળશે, સંખ્યાએ વધારે નીકળશે, સેન્ટરોય વધારે નીકળશે.
વિદ્યાર્થીઓ વધારે નીકળશે અને પરીક્ષા લેનારા ઇન્વોલ્વ લોકો વધારે નીકળશે. તો આ આટલા વર્ષથી પરીક્ષા લેનારી આટલી મોટી સંસ્થાને ખબર ના હોય અને આ ચાલતું હોય ને આટલા લોકો ત્યાં પહોંચી જાય, તમને લાગે છે કે કોઈ રહેમ નજર સિવાય આવું બની શકે? ને આવું જયારે પરીક્ષા શરૂ થાય, જે ડિટેલ્સ આવી રહી છે ચોંકી જવાય એવી, ઓચિંતા સીસીટીવી બંધ થઈ જાય, લાઇટ જતી રહે, પરીક્ષા પતી જાય, ભેગા સીસીટીવી ચાલુ થાય અને દુનિયાની આટલી મોટી સંસ્થા એની સાથે સંકળાયેલી હોય, એના પ્રતિનિધિ હાજર હોય અને આ થાય, તો આપને લાગે છે કે આ એક સંપૂર્ણપણે મેળાપીપણા સિવાય આ શક્ય જ નથી? અને આ જે ચોરીઓ થઈ છે એની મોડસ ઓપરેન્ડી એક પોલીસ ઓફિસર તરીકે આપણને કઈ લાગે છે? પોલીસ ઓફિસર તરીકે આ જે આઈએલટીમાં જે ચાલી રહ્યું છે, જે પકડાયું છે, એ ઉપરથી એમ લાગે છે કે જેવી રીતે ગુજરાતમાં દારૂબંધી છે એમ આપણે કહીએ, અને એના આપણને ખબર છે ઓપન સિક્રેટ કે એના હપ્તા નીચેથી માંડીને છેક ઉપર સુધી જાય છે, અને આટલી મોટી સંસ્થા હોય અને આટલા વર્ષથી બધું ચાલતું હોય એટલે કાવતરાની દ્રષ્ટિએ સુવ્યવસ્થિત કાવતરું ચાલતું હોય અને એના જે કરતા હરતા છે એમને ખબર ના હોય એ બની શકે નહીં. એટલે એમને ચોક્કસપણે ખબર છે જ, એમાં એમનો ફાળો પણ હોય. પર્સન્ટેજ મે વેરી કે 50% લોકો સંકળાયેલા હોય કે 60% સંકળાયેલા હોય, ધેટ ઇઝ ધેર, પણ એ ચાલે છે, એ હકીકત છે, અને એમાં એ સંકળાયેલા છે એ પણ એ હકીકત છે, એવું ચોક્કસ બે ધડક કહી શકાય. 100% નહીં, જેટલા એમાં હોય એટલા. અને બીજી વાત, માની લો આર્ગ્યુમેન્ટ ખાતર કે એમને ખબર નથી, તો એ ખબર નથી એ એમની નેગ્લિજન્સ કહેવાય, એમની બેદરકારી કહેવાય. એમને ખબર હોવી જ જોઈએ, અને જો ખબર ના હોય તો ધેન દે આર અનફિટ ફોર વોટ એવર દે આર ડુઈંગ. એના માટે એ લોકો અનફિટ છે. અને ત્રીજી સૌથી અગત્યની વાત એ છે, અલ્ટિમેટલી મની રૂલ્સ ધી વર્લ્ડ, એવું સારા એવા એક આગળ પડતા પોલિટિશિયનનું કહેવું છે કે મની રૂલ્સ ધી વર્લ્ડ. હવે એમાં એક અંગ્રેજનો હિસ્ટોરિયનનો દાખલો આપો. 1757ની એને જ્યારે વાત કરી ત્યારે એને કહ્યું અમે માત્ર 3000 રૂપિયામાં જે તે વખતના ઇન્ડિયા જીત્યું છે. એટલે પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ 1757, 1764 અને પછી બાકીના જે બધા જે યુદ્ધો છે આ જે માની લો કે એની કિંમત 300 કરોડ કે જે થાય. આમ છતાં જે આ અને આ એક બીજી રીતે બીજે પણ જ્યાં જે ચાલી રહ્યું છે, આજે ગમે તેમ કરી અને ઇન્ડિયા છોડી અને જવું. એક દાખલો તો એવો પણ બનેલો છે કે એક સરદારજી અથવા બીજા કોઈ જે કોઈ ઇન્ડિયન હતો, એ વિમાનના જ્યાં પેલા વ્હીલ હોય છે ત્યાં ઘૂસી જઈને છેક ઉપર -65 ડિગ્રી સુધીમાં રહીને ત્યાં એ ઉતર્યો અને પછી ત્યાં એ પકડાયો. એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ ધી ક્રેઝ, કેટલો બધો ક્રેઝ છે કે જાણે અમેરિકામાં તો ડોલર આમ રસ્તામાં પડ્યા છે અને તમારે જઈને ખાલી વીણવાના છે. બટ ઇટ ઇઝ નોટ સો, કારણ કે જે હ્યુમન કાઇન્ડ છે, મેનકાઇન્ડ છે, ઇટ ઇઝ સેમ એવરીવેર. આપણામાં પણ અમુક સારા માણસો છે, અમુક ખરાબ માણસો છે, અમુક મધ્યમ પ્રકારના છે. એ જ રીતે ત્યાં પણ એવું જ છે, સારા પણ છે, ખરાબ પણ છે, મધ્યમ પ્રકારના છે. અને કારણ કે આ ક્રેઝ છે એટલે આવું બધું ચાલી રહ્યું છે. 8 બેન્ડ આપણે સાહેબે કહ્યું કે 8 બેન્ડ લાવવા એટલે ઇટ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ, અને છતાં આપણા માણસો ત્યાં 8 બેન્ડ લઈ આવે એટલે ઇટ ઇઝ ઓબ્વિયસ કે ઘણું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. અને જેમ આપે જણાવ્યું એમ કે પરીક્ષા શરૂ થાય અને સીસીટીવી બંધ થઈ જાય અને બીજું બધું એ બંધ થઈ જાય અને આ કૌભાંડ ચાલતું રહે. એટલે કે જે એમાં શિક્ષણ સાથે ડાયરેક્ટ સંકળાયેલા નથી એવા ઇલેક્ટ્રિશિયનો, એવા કોઈ પ્યુન, એવા કોઈ ક્લાર્ક, એ લોકો પણ એમાં સંકળાયેલા છે. અને સાથે સાથે એ પણ છે કે તમે એની ફી જુઓ, જે એજન્ટ લોકો હોય છે, જે રેગ્યુલર ફી છે એના કરતાં ઘણી વધારે ફી એ લોકો ચાર્જ કરતા હોય છે. અને હમણાં સાહેબે કહ્યું એમ કે
પ્રાઇવેટ વાતમાં હમણાં પહેલા કહ્યું કે એની જે ઓપરેશનલ કોસ્ટ છે એ તો માત્ર 2,000 થી 3,000 રૂપિયા આવે છે, અને છતાં એની જે ઓફિશિયલ જે ફી છે એ 12,000 થી 13,000 રૂપિયા છે. જી જી એટલે અલ્ટિમેટલી એ જ પૈસાનો જ જે છે વેપલો છે એ વેપલો જ આના IELT ના નામે અને બીજી જે કોઈ પરીક્ષાઓ કહી એના નામે એ ચાલે છે. સુભાષભાઈ, અને એક જ મિનિટ, અને આના કારણે જે લોકો ત્યાં જાય છે અને જેઓ પ્રોફેશનમાં ત્યાં જોડાશે તો એ દેશનું શું થશે? માની લો કે કોઈ ડોક્ટર બન્યો, કોઈ એન્જિનિયર બન્યો. હું એ સાહેબ એ સવાલ આપને પછી કરું છું. ઓકે, નો પ્રોબ્લેમ. સુભાષભાઈ, સાહેબની વાત ઉપરથી તો એ લાગે છે કે આની જે મોડસ ઓપરેન્ડી છે એમાં આપણે આવું આક્ષેપ તો ના કરાય, પણ ધારી લેવાય કે IELTS માં 8 બેન્ડ લઈને જે માણસ ગયો છે, જે યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે, એ તો એના વિઝા ઉપર લખ્યું છે કે આ યુનિવર્સિટીમાં ગયો છે, તો એ વિઝાના ઇન્ટરવ્યુ વખતે એમ્બેસીમાં કે એરપોર્ટ ઉપર ઇમિગ્રેશન ક્રોસ કરતી વખતે 2 વાક્યો ઇંગ્લિશમાં ના બોલી શકતો, એમને ડાઉટ નહીં પડ્યો તો આ તો રેકેટના મૂળિયા ક્યાં સુધી જઈ શકે છે? સાહેબ, આપને સવાલ એ છે કે આ ઘટના શા માટે બહુ દેખાય એના કરતા વધારે ગંભીર છે, અને ગુજરાતમાંથી વિદેશ ભણવા જનારા વિદ્યાર્થીઓ સામે કેવી શંકાની નજરેથી જોવાશે? દક્ષેશભાઈ, હું તાજેતરમાં જ 3 દેશો યુરોપના પ્રવાસ કરીને આવ્યો છું, અને ત્યાં મેં આપણા ઇન્ડિયન્સ લોકોને જોયા પણ છે અને મળ્યો પણ છું. એટલે એના આધાર પર હું આપને કહી શકું કે આપણા દેશમાંથી આવી ખોટી રીતે આટલા મોટા બેન્ડ લઈને ત્યાંની યુનિવર્સિટીમાં એડમિશન લેવું અને પછી ત્યાં ક્યારેય પાસ ન થવું, અને પછી કોઈકને કોઈક રીતે એ ત્યાં કાયમી વસવાટ કરવાની એક ઘેલછાને કારણે લોકો ત્યાં પહોંચે છે. બિલી મોરાનો એક દરજી મને પેરિસમાં મળ્યો હતો, અને એવો ફસાઈ ગયો છે કે એની માં મરી ગઈ, એનો બાપ મરી ગયો, એના કુટુંબના અહીંયા આગળ તકલીફમાં મુકાઈ ગયું, તેમ છતાંય ક્યારેય પાછો નથી આવી શક્યો અહીંયા આગળ. આવું જ કેનેડામાં થયું છે. હમણાં કેટલાક એવા વિડીયો આવ્યા છે કે ખભે કોથળો ઉચકીને પેલો ઉત્તર ગુજરાતની ભાષામાં બોલતો બોલતો જતો હોય, અને એનો વિડીયો આવ્યો છે કે લે અહીંયા આવો ત્યારે જોજો કે આ કોથળા ઉચકવા આવવું હોય તો જ તમારો અહીંયા ચોન્સ લાગશે, વરના ત્યાં ને ત્યાં રહો, અહીંયા અમે જે મજૂરી કરીએ છીએ એ તમારાથી નહીં થાય. આ પ્રકારની ભાષા બોલતા લોકોના વિડીયો એ આપણે ત્યાં વાયરલ થયા છે. એનો અર્થ એમ થયો છે દક્ષેશભાઈ કે વિદેશ જવાની ઘેલછા ગજબનાક છે. આપણે ત્યાં વિદેશ જવું એક સોશિયલ સ્ટેટસ, એક સિમ્બોલ બની ગયું છે, અને આ સ્ટેટસને કારણે આપણે ત્યાં જે રૂપિયો અને ડોલર કે રૂપિયો અને પાઉન્ડના રેટમાં જે તફાવત પડે છે ને એ પણ એટલો જ જવાબદાર છે. ડોલરમાં કમાઈને ઇન્ડિયા પૈસા મોકલીશું, અથવા તો ડોલરમાં કમાઈને ત્યાં ભેગા કરીને મોજ મજા કરીશું, અને અહીંથી છૂટવાની વાત, આ બધી વાત, અને પછી વિદેશમાં અમે રહીએ છીએ એ સ્ટેટસ સાથે ગૌરવ અનુભવવાનું, આ જે સોશિયલ નોર્મ્સ છે ને એને કારણે એક ખોટી ઘેલછા ઊભી થઈ છે આપણે ત્યાં. તમે કહ્યું એ પ્રમાણે 15 કે 30 લાખનું કૌભાંડ આચરીને કોઈ માણસ વિદેશ જાય એના કરતા એનાથી અડધા પૈસા અહીંયા રોકીને કોઈ ગલ્લો ખોલી શકાય, કોઈ દુકાન ખોલી શકાય, કોઈ નાનકડો પોતાનો વ્યવસાય કરીને ગૌરવભેર જીવન જીવી શકાય, એ વાત છે. પણ 2 વસ્તુ છે. આપણે ત્યાં કોથળા ઉચકનારા લોકોનું સોશિયલ સ્ટેટસ શું? જ્યારે વિદેશમાં કોથળા ઉચકનારો એના કામમાંથી પરવારે પછી એ સારામાં સારી હોટેલમાં કે સારામાં સારા જ્ઞાતિ મંડળોના સમાજમાં એ સ્ટેટસ મેળવી શકે છે. અમદાવાદમાં કે ગુજરાતમાં કોઈ ટપાલી હોય, એ ટપાલી ટપાલ વેચતો હોય તો એનું સોશિયલ સ્ટેટસ શું આપણે ત્યાં? અને વિદેશમાં રોયલ મેઇલમાં નોકરી કરીને ઘેર ઘેર ટપાલ આપનારો માણસ રોજના 15 થી 17 કિલોમીટર ચાલીને ઘેર ઘેર ટપાલ વહેંચવા જનારા માણસનું અહીંયા સોશિયલ સ્ટેટસ બહુ મોટું છે કે મારો દીકરો કે અમારા કુટુંબમાં આટલા લોકો વિદેશમાં છે, એનું ગૌરવ અનુભવવાની વાત છે.
એટલે કહેવાનો મતલબ મારો આ છે કે ખોટી રીતે કૌભાંડ કરીને વિદેશમાં જે લોકો જાય છે એ લોકો જલ્દીથી પોતાના દેશમાં પરત આવી શકતા નથી. ઘણીવાર એમને એરપોર્ટથી ડિબાર્ટ કરવામાં આવે છે અને ખર્ચેલા તમામ પૈસા બાતલ જાય છે. ત્રીજી વસ્તુ કે ખોટી રીતે કોઈ દેશમાં ઘૂસવા જાઓ તો એ દેશની સરહદ પર બેઠેલા સૈનિકો ગોળીઓ મારે છે. એટલું જ નહીં, પણ કેનેડાનો દાખલો તાજેતરનો બહુ જાણીતો છે. એક આખું કુટુંબ ખોટી રીતે કેનેડાની સરહદમાં દાખલ થવા જઈ રહ્યું હતું અને બધા જ બરફમાં ફ્રીઝ થઈ ગયા. આ બતાવે છે કે ભારતની આબરૂના લીરે લીરા ઉડે છે, કાંકરા થાય છે, અને આ વસ્તુ આપણા દેશ માટે ખૂબ શરમજનક છે. એમ કહું તો કોઈ અતિશયોક્તિ જી, નથી. જી, સુભાષ- અને એને કારણે એમનું સોશિયલ સ્ટેટસ ત્યાં પણ સારું નથી. જી જી દર્શક મિત્રો, બ્રેક પર જતા પહેલા એક ખાસ ઉલ્લેખ કરું કે અહીંયા આજે આ જે ઘટના IELTS નું બેન્ડ કૌભાંડની ચાલી રહી છે એમાં આપણા નિષ્ણાત જે પોતપોતાના ક્ષેત્રના સ્કોલર્સ છે જે ઉદાહરણ આપી રહ્યા છે એ કોઈ રાજ્ય કે કોઈ કમ્યુનિટી વિરુદ્ધ છે એવું તમે જરા પણ માનતા નહીં. એક આખી આ માનસિકતાની વાત છે કે માનસિકતા બદલવાની વાત છે. ધીઝ આર જસ્ટ એક્ઝામ્પલ્સ, એટલે યુ હેવ ટુ ટેક ઇટ વેરી પોઝિટિવલી, નોટ અધર વે. દર્શક મિત્રો, બ્રેક પછી મળીએ છીએ. વેલકમ બેક દોસ્તો. જયદેવભાઈ, એક અંગ્રેજીના અધ્યાપક તરીકે ઓબ્વિયસલી એક પરફેક્શનની અપેક્ષા હોય વિદ્યાર્થી પાસેથી, ઇંગ્લિશ લિટરેચરનો કે ઇવન જનરલ ઇંગ્લિશનો વિદ્યાર્થી હોય, કે ગ્રામર તો ઠીક, એક સ્પેલિંગમાં પણ ભૂલ ના કરે, ઉચ્ચારોમાં ભૂલ ના કરે, બોલવામાં ભૂલ ના કરે, ફોનેટિક્સ સારું હોય, લિંગ્વિસ્ટિક્સ સારું હોય, એ તો બહુ ઉપરની વાત થઈ, પણ એટલીસ્ટ ખોટું ઇંગ્લિશ ના લખે કે બોલે એટલી તો અપેક્ષા હોય. પણ આવો 8 બેન્ડ વાળો અચાનક ક્યાંય મળી જાય, વાતમાંથી વાત નીકળે અને ખબર ના હોય કે આપ ઇંગ્લિશના પ્રોફેસર છો અને 8 બેન્ડ લાવ્યો છું એવું વાત કરીને તમને ઝાટકો લાગી જાય એવા ઉચ્ચારો સાથે એવું હોરિબલ ઇંગ્લિશ બોલે, ત્યારે આવા કૌભાંડો જોઈને ઇંગ્લિશના અધ્યાપક તરીકે આપણને કેવું ફીલ થાય? દક્ષેશભાઈ, બહુ જ મહત્વનો મુદ્દો છે. થોડું બ્રહ્મભટ્ટ સરે જે વાત કરી એમાં હું થોડુંક મારું ઓબ્ઝર્વેશન એડ કરું છું. સામાન્ય રીતે વિદ્યાર્થીઓને જ્યારે અબ્રોડ જવાનું થાય, અબ્રોડની યુનિવર્સિટી, ત્યારે જુદા જુદા કન્ટ્રી અને એની એમ્બેસી ઇન્વોલ્વ થાય છે. હવે US એમ્બેસી અને યુકેનું જે વિઝા મેનેજમેન્ટ છે એમાં કેવું છે કે યુકેની યુનિવર્સિટીઓ ત્યાંથી ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ લે છે કેન્ડિડેટના. તો ત્યાં આવા ફેક વિદ્યાર્થીઓ છે એ ચાલી શકતા નથી. યુએસની યુનિવર્સિટી છે એમાં જે એડમિશન્સ થયા છે એ સ્ટુડન્ટ્સને એમ્બેસીમાં ઇન્ટરવ્યૂ આવે છે, એટલે કોન્સ્યુલેટમાં એ લોકો ઇન્ટરવ્યૂ આપી શકતા નથી. એટલે આ વિદ્યાર્થીઓ અથવા તો આ ચેનલ એ એવી એમ્બેસી પસંદ કરે, એવો કન્ટ્રી પસંદ કરે કે જેમાં માત્ર તમારી એપ્લિકેશનનું સબમિશન હોય અને ફિઝિકલ અપિયરન્સની જરૂરિયાત ના હોય. કેનેડા આજની તારીખે પણ તમારા સબમિશન ઉપર વિઝા ઇસ્યુ કરે છે, કેન્ડિડેટે જવાની જરૂર નથી. એટલે એમનો ઉપયોગ કરી અને તમારા ડોક્યુમેન્ટના આધારે વિઝા થાય છે. ત્યાં આ લોકો આ બાબતનો ખાસ આનો ઉપયોગ કરી લે છે આ પ્રમાણે. એવું જ મોટાભાગના યુરોપિયન કન્ટ્રીમાં છે. મોટાભાગની એમ્બેસી પેપર સબમિશન ઉપર વિઝા આપી દેતી હોય છે. એટલે જ્યાં જ્યાં પણ એમ્બેસી ઇન્ટરવ્યૂ ઇન્વોલ્વ થાય ત્યાં આ અટકી જાય છે. એક એ વાત થઈ. હવે આપે જે વાત કરી કે આપને કેવું લાગે, તો આ વસ્તુ જ આખી ફ્રોડ્યુલન્ટ મેનરમાં કન્ડક્ટ થાય છે. IELTSનું આખું જે સ્ટ્રક્ચર છે એમાં એક રીડિંગ કંપો હોય છે, એક રાઇટિંગ કંપો હોય છે, એક સ્પીકિંગનો કંપો હોય છે. એમાં પર્ટિક્યુલરલી લિસનિંગ અને સ્પીકિંગનો જે પાર્ટ છે એ ખાસ કરીને તમારું જે કોમ્પ્રિહેન્શનનું જે લેવલ છે, તમારી જે ભાષાને સમજી શકવાની ક્ષમતા છે એને ટેસ્ટ કરે છે. તમારા પ્રોનન્સિએશનને એમાં ટેસ્ટ કરવામાં આવે છે અને તમારી જે રીડિંગ એબિલિટી છે એ બિટવીન ધ લાઇન અને વર્ડ્સના જે શેડ્સ છે એને તમે કેટલા પકડી શકો છો એનું ટેસ્ટિંગ થાય છે. હવે આવા 8 બેન્ડવાળા આપણી સામે જ્યારે આવી જઈએ ત્યારે આપણે એની સામે બેન્ડ કરી દેવું પડે કે ભાઈ આ તો મને સમજાતું નથી, કારણ કે આ બધું ક્યાંક ને ક્યાંક મેનેજ થઈને આવતું હોય છે. આ બહુ ગંભીર બાબત છે દક્ષેશભાઈ, એટલા માટે કે એક નેશન તરીકે, એક કન્ટ્રી તરીકે આપણી પ્રેસ્ટીજ આના લીધે જોખમાય છે. એટલું બધું ઇન્ટરનેશનલ મોબિલિટી વધી ગઈ છે અત્યારે, અને એવા સમયે જ્યારે આ પ્રકારનું રિપોર્ટ થાય અને ઇન્ટરનેશનલ મીડિયામાં હાઇલાઇટ થાય, કન્ટ્રી આપણે બ્લેકલિસ્ટ કરે,
સર એક બીજું અહીંયા ક્રોસ રેફરન્સમાં તમને કહી દઉં કે આપણા પાસપોર્ટની જે વર્થ કહેવાય, હેન્ડલી દર વર્ષે પાસપોર્ટનો ઇન્ડેક્સ જારી કરે છે Exactly. અને એમાં જર્મન પાસપોર્ટ એ 190 કન્ટ્રી માટે વેલિડ છે, જેમાં આપણો નંબર 60મો છે, રાઈટ. તો પાસપોર્ટ ઇન્ડેક્સમાં પણ દિવસે ને દિવસે આપણે નીચે પડતા જઈએ છીએ. એ આપણી ઇન્ટરનેશનલ રેપ્યુટેશનને બહુ જ મોટો બટ્ટો લાગે છે Exactly. આના લીધે, right? અચ્છા જયદીપભાઈ, તમને આમાં એક ડર એવો લાગે છે, શક્યતા, ડર કરતા શક્યતા, કે આટલું મોટું કૌભાંડ ગુજરાતમાં IELTS એક્ઝામનું આવ્યું છે, બ્રિટિશ કાઉન્સિલની પ્રતિષ્ઠા અને ઇન્ટેગ્રિટી તો દાવ ઉપર લાગી જ છે સીધે સીધી. એવું લાગે છે કે ગુજરાતને IELTS ની એક્ઝામ માટે ડિબાર્ડ કરવામાં આવે કે બાકાત કરવામાં આવે કે બેન કરવામાં આવે? બે બાબતો છે. મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે કે પંજાબ અને ગુજરાત એ આ ઇન્ડસ્ટ્રીના બહુ જ મોટા હબ છે. હવે ગુજરાત એ જો એટલો બધો બિઝનેસ અપાવતું હોય બ્રિટિશ કાઉન્સિલને, તો બ્રિટિશ કાઉન્સિલ કદાચ થોડું સોફ્ટ સ્ટેન્ડ લઈ લે, અધરવાઇઝ થોડીક જેને વિઝિબલ પ્યુનિટિવ એક્શન કહેવાય એવું કોન્સોલેશન માટે ઊભું કરે, પણ ગુજરાતને ડિબાર કરવું એ ફાઇનાન્શિયલી એમના માટે વાયેબલ નથી. એટલે બ્રિટિશ કાઉન્સિલ મને લાગે છે કે કદાચ આવું ક્યારેય નહીં હા, વિચારે. એટલે આપણે ખોટા પૈસાના જોરે આવી રીતે દબાઈ શકીએ છીએ. ડોક્ટર કિરીટ જોશી, 5 વર્ષ સુધી બ્રિટિશ કાઉન્સિલ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના નેજા હેઠળ એમને ખબર પડ્યા વગર, જે ચૌહાણ સાહેબે કીધું કે બેનિફિટ ઓફ ડાઉટ આપો, કે માનો કે એમને ખબર જ નથી, તો એનો અધર એંગલ એ છે કે ખબર ના હોય તો એની રેપ્યુટેશન દાવ ઉપર છે, ખબર કેવી રીતે ના હોય. આપને લાગે છે કે આ બધાના ઇન્વોલ્વમેન્ટ વગર આ 5 વર્ષ સુધી આવું કૌભાંડ ચાલી કેવી રીતે શકે? હું બહુ સ્પષ્ટ તમને સાંભળી નથી શકતો, આજે કંઈક ખામી છે, પણ છતાં કંઈક સમજ્યો એને અનુરૂપ હું જવાબ આપું છું આપના પ્રશ્નનો. ઓકે. સામાન્ય રીતે કોઈ પણ સંસ્થાનો વિદ્યાર્થી કેવો છે અથવા ખોટું થાય છે કે કેમ, અથવા ખોટું કરી રહ્યા છે એનાથી અજાણ હોય એવું હું માનવા તૈયાર નથી. પહેલી વાત તો આ. બીજી વાત કે કોઈ પણ સંસ્થા જ્યારે શિક્ષણ સાથે સંકળાયેલી હોય, ચાહે IELTS ની પરીક્ષા આપવાની હોય કે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની હોય, કે માધ્યમિક શિક્ષણ બોર્ડની આપવાની હોય કે શાળાકીય પરીક્ષા આપવાની હોય, ત્યારે એક ઉત્તમ વ્યવસાય લઈને બેઠા છે, એક ઉત્તમ સેવા લઈને બેઠા છે. આ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ. હું સ્પષ્ટપણે માનું છું આ બાબતમાં, અને વારંવાર મારી વાત આ છે કે શિક્ષણ તો એને જ કહી શકાય કે જે માનવતાથી ભરપૂર હોય અને માનવીને માનવ બનાવી શકે. હવે કોઈ સંસ્થા એવું કહે કે મારે ત્યાં અભ્યાસ કરે છે અને આવું ખોટું કરતા હોય મને માનવા તૈયાર નથી, મને ખબર નથી, તો હું એવું માનીશ કે કદાચ આંખ આડા કાન હોઈ શકે. એકાએક કોઈ આવી વસ્તુ ઊભી થઈ જાય એવું માનવા તૈયાર નથી. નંબર 2, હવે આવી કોઈ પ્રકારની ચોરી કરે છે કોઈ સંસ્થા અથવા કરાવવામાં પૂરક બને છે, તેમણે પોતાની જાતને પૂછવાનું રહ્યું કે શું હું રૂપિયા કમાવા માટે કોઈના જાનને અથવા કોઈ પરિવારને હું જોખમમાં મૂકી શકું ખરો? આ યોગ્ય છે ખરું? જો એમણે શિક્ષણ મેળવ્યું હશે, કેળવણી મળી હશે, તે ચોક્કસ એમનો આત્મા કહેશે કે ના, મારે કોઈ પરિવારને હેરાન કરવો મારાથી થાય, મારા કોઈ પગલાથી, મારા કોઈ નિર્ણયથી, કોઈ મારી નીતિથી, કોઈ મારે અપ્રમાણિકતાથી, તો મારાથી ન કરાય, ત્યારે ચોક્કસ વિચાર આવશે. પણ આજે શાળાઓમાં હોય કે શૈક્ષણિક સંસ્થાઓમાં હોય કે શિક્ષણ પૂરક સંસ્થાઓ હોય, માત્ર ને માત્ર પૈસો, ભૌતિક સુવિધા, સુખ સમૃદ્ધિ, આ વસ્તુ પર ધ્યાન રખાય છે. અને હું એના માટે સમાજને પણ એટલો જ જવાબદાર ગણું છું, કારણ કે સમાજ પણ એમાં પરોક્ષ રીતે પૂરક છે. આજે હું અને તમે પણ સ્વાર્થ માટે આપણું સંતાન જ્યારે નથી, આપણે ભલે અત્યારે બોલીએ છીએ, જ્યારે એમાં સફળ નથી રહેતો ત્યારે ક્યાંક કોઈ કહીશ ભાઈ કંઈક કરી દે ને, ગમે તેમ હું તને સમજીશ, તો જવાબદાર હું અને તમે છીએ. સમાજે પોતે વિચારવાની જરૂર છે. સંસ્થાઓ તો ચોક્કસ જવાબદાર છે, પણ સમાજે પણ વિચારવું જોઈએ અને સરકારે આ બાબતમાં દ્રઢ પગલાં લેવા જોઈએ એવું હું માનું છું. જી ચૌહાણ સાહેબ, આ અત્યારે જે એક આ ટીપ ઓફ ધ આઈસબર્ગ પકડાયું છે, એના ભવિષ્યમાં બહુ જ મોટા રિપરકેશન્સ આવવાના છે. આવી રીતે પાછલા વર્ષોમાં ત્યાં જે ઉતરી પડ્યા છે એના વિદ્યાર્થીઓ, અહીંયા જે સેન્ટરોમાં ચોરી પકડાઈ છે એની વધારે તપાસ ધારો કે થાય, હું ધારો કે શબ્દ વાપરું છું કારણ કે આપે બધાએ કીધું કે પૈસા બહુ અગત્યના છે, તો એ કંઈ બી કરી શકે છે, અને ખોટા પૈસા હોય તો 30 લાખમાં બેન્ડ બી આવી શકે છે. હવે દેટ ઇઝ એન અનફોર્ચ્યુનેટ ટ્રુથ. સવાલ એ છે, અને આવા પૈસા એવાના જ હોય કે જેના બધા ધંધા પોતાના ખોટા હોય,
એટલે ચૌહાણ સાહેબ, તમને લાગે છે કે આમાં ઊંડા ઉતરીને જ્યારે તપાસ થશે તો ગમે એટલા વર્ષ પહેલા ત્યાં રીતે ગયો હશે તો એને શોધીને એની સામે એક્શન લેવા એવી શક્યતાઓ ઇન્ટરનેશનલ લેવલે લાગે છે તમને? અત્યારે પરિસ્થિતિ જે પ્રમાણે ચાલી રહી છે એમાં એમ લાગે છે કે ઇન્ટરનેશનલ લેવલે દુનિયા અત્યારે બે ગ્રુપમાં વહેંચાઈ ગઈ છે. એક નાટોનું ગ્રુપ છે લેડ બાય અમેરિકા, અને એક બીજું રશિયાનું વોર્સો પેક્ટ હવે રહ્યો નથી પણ એ રશિયાનું ગ્રુપ જે છે એ છે. આપે બધાએ જમાલ ખશોગી નામના એક પત્રકારનું નામ સાંભળ્યું હશે. એની તુર્કીમાં યુએઈની એમ્બસીમાં એ અંદર જતો પણ દેખાય છે એમાં, અને બહાર નીકળતો પણ દેખાય છે. તપાસ થઈ તો એમાં એના જેવો જ બીજો કોઈ માણસ છે એને અંદર બોલાવી લેવામાં આવેલો પહેલાથી, જે એમાં દેખાવામાં આવે છે. આને પૈસા સાથે સંબંધ છે માટે હું આ દાખલો આપી રહ્યો છું. અને પછી જ્યારે બહાર નીકળતો જે દેખાય છે એ માણસના જૂતા અને સોક્સ એટલે એના મોજા એ બંને અલગ હતા. હવે આ જે જમાલ ખશોગી છે એ એક પત્રકાર હતો, અને એ અમેરિકાના અને બીજા દેશોના માં એ જે કોઈ રાજકીય લેખો લખતો હતો એમાં યુએઈના પ્રિન્સ બિન સલમાન એના જે હેડ છે એના વિરોધમાં લખતો હતો. એટલે છેલ્લે એવું સાબિત થયું કે ભાઈ આ એના કહેવાથી, પ્રિન્સ બિન સલમાનના કહેવાથી આ જમાલ ખશોગીનું મર્ડર ત્યાં થયું અને એના ડેડ બોડીનો ત્યાં નિકાલ થઈ ગયો. એના કારણે અમેરિકા એના સાથે બહુ નારાજ હતું. પણ જેવું આ રશિયા અને યુક્રેનનું યુદ્ધ શરૂ થયું એટલે જ્હોન બાઇડન જે આના પ્રેસિડેન્ટ છે અમેરિકાના, એ સામે ચાલીને પ્રિન્સ બિન સલમાનને એને મળવા માટે ગયા. હવે એટલે આપણે સમજી શકીએ છીએ કે એ બંને એના પહેલા દુશ્મનની જેમ એમનું વર્તન હતું, અને એ પછી એ એમને મનાવવા માટે ગયા. થોડું શોર્ટમાં, કારણ કે આપણે હાજી. એટલે મારું એવું માનવું છે કે અત્યારે આજના સંજોગોમાં ભારતની પણ એટલી જ જરૂર છે, કારણ કે આપણે પેલા ઘઉંની વાત આપણે એ કરેલી છે ઇન્ટરનેશનલ લેવલે આ લોકો સામે કોઈ ના, એટલે અત્યારે કોઈ હાલના સંજોગો જોતા આવી કોઈ, અને જયારે આટલા બધા સંકળાયેલા માણસો છે એટલે આવી કોઈ ઊંડી તપાસ થાય એવું મને લાગતું નથી. અને જો તપાસ થશે તો એ પણ નામ માત્રની હશે, એનું એક જાતનું ફીંડલું વાળી દેવામાં આવશે, અને આ જે ચાલે છે એ લગભગ એ પ્રમાણે જ ચાલતું રહેશે જેમ 5 વર્ષથી ચાલે છે. મને લાગે છે કે કદાચ વધારે ટાઈમથી પણ ચાલતું હોય. બહુ જ ડિસ્કરેજિંગ તારણ છે, સીન છે, અને જો આવું જ હોય અથવા આવું જ હશે તો વી હેવ નો વર્ડ્સ. ઇફ યુ હેવ સમથિંગ. દક્ષેશભાઈ, બહુ જ મોટી ઇન્ડસ્ટ્રી છે. તમે એને ઓર્ગેનાઇઝ પણ કહી શકો છો જે વિઝિબલ છે, પણ અનઓર્ગેનાઇઝ જે પેરેલલ ઇન્ડસ્ટ્રી ચાલે છે આ સેક્ટરમાં એ એનાથી મોટી છે. હું ખાલી તમને સ્ટેટિસ્ટિક્સ હું પછી આપું, પહેલા હું સુભાષભાઈને એક સવાલ પૂછી લઉં. સુભાષભાઈ, બધાએ કીધું કે આ કોઈના મેળાપીપણા વિના થાય જ નહીં. બ્રિટિશ કાઉન્સિલને 5 વર્ષ ખબર ના પડે અને આવું ચાલતું હોય, ભલે એ ના કરતું હોય. જે ચૌહાણ સાહેબે કીધું કે એને નથી ખબર માનો, પરંતુ નથી ખબર એ પણ મોટો ગુનો છે. આપને લાગે છે કે એનું ઇન્વોલ્વમેન્ટ ના હોય? અને બીજો એક સવાલ આપને સાથે સાથે એ પણ પૂછી લઉં કે આવી રીતે પુત્રના લક્ષણ પારણામાંથી કહેવત મુજબ આવી ખોટી રીતે 18 વર્ષથી લઈને 22, 23, 25 વર્ષની ઉંમરે વિદેશમાં ઉતરી પડનારા આવા ફ્રોડ લોકો ત્યાં જઈને કયા ફ્રોડ નહીં કર્યા હોય? સુભાષભાઈ. જી, દક્ષેશભાઈ, તમારો જે પહેલો પ્રશ્ન છે ને કે બ્રિટિશ કાઉન્સિલનું ઇન્વોલ્વમેન્ટ ખરું કે નહીં, હવે આ છે ને એક બહુ મોટો તપાસનો વિષય છે. કદાચ એવું બને કે બ્રિટિશ કાઉન્સિલે આ આખી ઘટનામાં આંખ આડા કાન કર્યા હોય, અથવા તો ડોક્ટર ભોલાએ જે કહ્યું એ મુજબ બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે આ, અને બ્રિટિશ કાઉન્સિલને બહુ મોટું પરીક્ષાની ફી પેટે ફંડ મળતું હોય તો એ આ પ્રકારની પ્રવૃત્તિને એ સહજ રીતે લઈને, કારણ કે આમાં છેવટે તો શું છે કે હ્યુમન ટ્રાન્ઝેક્શન છે આ બધું.
માણસો ભારતમાંથી જાય છે તો ભારતની સરકારને એમ છે કે સારું આપણી એટલી વસ્તી ઓછી થાય ને વિદેશમાં આપણા લોકો જાય તો સારું, જેથી કરીને આપણે વિદેશ જઈએ ત્યારે આપણી ત્યાં વાવા થાય, એટલે સરકારને પણ કોઈ વાંધો ન હોય. અને બીજી વાત કે ત્યાં આગળ પણ ઓછી વસ્તીને કારણે મેન પાવરની જરૂરિયાત છે અને એટલા માટે લેબર કક્ષાએ ત્યાં આગળ માણસોની જરૂરિયાત હોવાથી આ પ્રકારના લોકોને આંખ આડા કાન કરીને આવવા દેવામાં પણ આવતા હોય. આ પણ એક શક્યતાઓ છે. પણ તેમ છતાંય જે હોય તે આ છે એક ગંભીર બાબત. બ્રિટિશ કાઉન્સિલ માટે આ એક ચેલેન્જિંગ વિષય છે, તપાસનો વિષય છે. એમણે ઊંડા ઉતરવા જોઈએ અને પોતાના દેશની ભાષા ન જાણતા હોય એવા લોકો ત્યાં પહોંચી જાય છે ત્યારે કેટલા બધા પ્રશ્નો ઊભા થાય છે એ ત્યાંની સરકારો જાણે છે અને માટે એમણે આ દિશામાં ચોક્કસપણે તપાસ કરવી જોઈએ. પણ તમે કહો છો એમ આપણે ત્યાં ઘણી બધી તપાસોના પિંડલા વળી જતા હોય છે અને આપણા દેશને અહીંયાથી લોકો વિદેશમાં જાય એમાં કાંઈ બહુ મોટું નુકસાન નથી. એટલે સરકાર પણ આ બાબતે બહુ ગંભીર હોઈ શકે એવું દેખીતી નજરે તો આપણને લાગતું નથી. બીજો જે મુદ્દો છે ઇન્ડિયાની પ્રેસ્ટીજનો સવાલ છે કે ત્યાંના લોકો એ અહીંના લોકો ત્યાં જાય છે ત્યારે એમને ખ્યાલ આવે છે કે ભાષા તો ન સમજતા હોય પણ સમજણ પણ ન હોય અને ત્યાંની સિસ્ટમમાં એ લોકો એડજસ્ટ ન થઈ શકતા હોય અને એને કારણે તેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સને ફોલો ન કરી શકતા હોય. આ બધા પ્રશ્નોને કારણે ત્યાં વહીવટી પ્રશ્નો પણ ઘણા મોટા ઊભા થાય છે અને પછી આવા લોકોને સજાનો ભોગ પણ બનવું પડે છે. એટલે આ માર્ગ અપનાવીને જે લોકો વિદેશ જાય છે ને એમને તો એક બહુ મોટી ચેતવણી છે કે મહેરબાની કરીને આવા રસ્તા પસંદ ન કરો, કારણ કે દેશની આબરૂનો સવાલ છે અને તમારી અસલામતી તો છે ને છે જ ત્યાં આગળ. જી ભોલાભાઈ, તમે કંઈક આંકડા આપતા હતા, એની સાથે એક સવાલ પૂછું આપને કે આવા ફ્રોડ અટકાવવા માટે એક્ઝામ લેનારી સંસ્થાઓ, જે તે રાજ્ય, પ્રજા કે સમગ્ર સિસ્ટમ જો સિરિયસ હોય કે સિન્સિયર હોય તો કેવી ફૂલપ્રૂફ સિસ્ટમ હોવી જોઈએ? દાખલા તરીકે એક નાનું એક્ઝામ્પલ આપું. સુભાષભાઈ, આપને યાદ હશે કે 1994માં ભારતનો એક બહુ જ પોપ્યુલર સિંગર કબૂતરબાજીમાં પકડાયો હતો. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડનારાઓનું ટ્રુપ લઈને વિદેશ જાય અને પેલા લોકો પાછા જ ના આવે. એમાં જેને સંગીત આવડતું જ ના હોય, જયદેવભાઈ, હાથમાં ઘૂઘરો પકડીને બેસાડી દે ઇન્ટરવ્યુ માટે અને વગાડ્યા કરે ઘૂઘરો અને કે આ મારો રિધમિસ્ટ છે. પછી એ લોકો પાછા ના આવ્યા એટલે એમ્બેસીને ખબર પડી. એટલે હવે 15-20 વર્ષથી આવા લોકોના પ્રતાપે હવે મ્યુઝિકના ઇન્ટરવ્યુ હોય તો જે તે ઇન્સ્ટ્રુમેન્ટનો જે દાવો કરતો હોય એ ક્ષેત્રના નિષ્ણાત મ્યુઝિશિયન્સને પણ જરૂર પડે બેસાડવામાં આવે છે, ઘૂઘરાથી નહીં ચાલે. તો અહીંયા IELTS ના ઘૂઘરાઓ પકડવા શું કરવું જોઈએ? દક્ષેશભાઈ, માત્ર મ્યુઝિક બેન્ડ કે એ રીતના ટ્રુપ જ નહીં, તમને ખ્યાલ હોય તો ગુજરાતના એક સંસદ સભ્ય પણ કબૂતરબાજીમાં પકડાયેલા અને એમને ડિપ્લોમેટિક પાસપોર્ટ હોય છે એટલે ગ્રીન ચેનલ મળતી હોય છે એટલે બહુ આસાન થઈ જાય. ઘણી વખત ઓલિમ્પિક કે કોમનવેલ્થમાં પાર્ટિસિપેટ કરનારા પ્લેયર્સ ત્યાં ગુમ થઈ જાય છે એવું પણ ન્યૂઝપેપરમાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક બંને સાહેબોએ જેમ કીધું કે ઘેલછા અને અહીંયા એમને જે કંઈ ઇનસિક્યોરિટી લાગતી હોય વોટેવર. સવાલ બીજો એ છે કે ઇન્ડસ્ટ્રી ઓન ધી વન હેન્ડ અને બીજું કે આ સિસ્ટમને કઈ રીતે આપણે ફૂલપ્રૂફ કરી શકીએ. હવે ખાલી એક સિમ્પલ સ્ટેટિસ્ટિક તમને આપું. એકલા પંજાબની જ હું વાત કરીશ કે 6000 કરતાં વધારે તો IELTS સેન્ટરો ત્યાં કામ કરે છે. હવે તમે એમનું આઉટપુટ જુઓ, તમે એમનું ટોટલ પ્રોડક્શન જુઓ. આ તો હું ખાલી ઓર્ગેનાઇઝ ડેટા તમને આપું છું. આપણે આજે જે ડિસ્કશન કરી રહ્યા છીએ અનઓર્ગેનાઇઝ વાત કરી રહ્યા છે એટલે એ તો તમે જવા જ દો. હવે આને રોકી શકાય કે કેમ? ઓલ સેડ એન્ડ ડન, એટ ધ એન્ડ ઓફ ધ ડે આને રોકવા માટે આપણે શું કરી શકીએ? તો સૌથી પહેલાં દાખલા તરીકે જ્યારે 80sમાં વિઝાના ફ્રોડ સામે આવ્યા ત્યારે યુરોપ અને એ બધા દેશોએ VFS કંપનીને વિઝાનું કામ આપી દીધું અને એ કંપની છે એ ફૂલપ્રૂફ સિસ્ટમ સાથે વિઝા પ્રોસેસ કરવા લાગી. એ કંપની ઇન્ડિવિડ્યુઅલ જોડે ડીલ નથી કરતી, એ ડાયરેક્ટ ગવર્મેન્ટ જોડે પાર્ટનરશિપ કરે છે.
એવી જ રીતથી જ્યારે પાસપોર્ટમાં આપણે ત્યાં ગફલાઓ થતા હતા ત્યારે TCSને આપવામાં આવ્યું અને TCS એને 99% લગભગ ફૂલપ્રૂફ કરી દીધું છે, જેમાં તમે ડેટ સ્કીપ કરી શકતા નથી અથવા ફ્રોડ્યુલન્ટલી તમે ઇસ્યુ કરાવી શકતા નથી. તો આ સિસ્ટમ પણ ફૂલપ્રૂફ થઈ શકે પ્રોવાઇડેડ કે એક પ્રકારની પોલિટિકલ વિલ આવે પહેલાં તો. અને આપણું જે એસ્ટાબ્લિશમેન્ટ છે એને એમ થાય કે ભાઈ ઇન્ડિયાની પ્રેસ્ટીજ એક સ્ટેટ છે તો એને ઇન્ટેક્ટ રાખવા માટે થઈ અને આપણે કંઈક વિચારવું પડશે, નહીંતર આપણી ઇમેજનું આમને આમ ઇરોઝન થવાનું છે અને એ થતું જ રહેશે. લોકો એક નહીં તો બીજી રીતે જવા માગે છે. બીજી મહત્વની બાબત કે IELTSના 2 ફોર્મેટ છે, એક એકેડેમિક IELTS છે અને એક જનરલ છે. જે લોકો ફેમિલી રિયુનિયન માટેના વિઝા વગેરે અપ્લાય કરે છે એમને જનરલ IELTS આવે છે, સ્ટુડન્ટ્સને એકેડેમિક આવે છે. નોટ ઓનલી ધેટ, ત્યાં ગયા પછી ફરીથી જ્યારે જે લોકો PR વગેરેમાં આગળ પ્રોગ્રેસ કરે છે એમને ફરીથી ત્યાં IELTS આપવાની હોય છે. એટલે ફરીથી ત્યાં એક આખી પાછી ચેઇન ઊભી થાય છે અને ત્યાં એ લોકો પાછા અટકે છે. કારણ કે માની લો કે એક વિદ્યાર્થી અહીંયાથી ગયો બાય હુક ઓર ક્રુક અથવા વ્હાઇટ ચેનલથી કેનેડામાં 3, 4 કે 5 વર્ષ પછી જ્યારે PRશીપની લાઇનમાં આવે તો ફરીથી એમને ત્યાં IELTS આપવાની થાય છે, ફરીથી એ સિસ્ટમની સામે ભીસમાં આવવાનો, પણ હોપફુલી કદાચ એ થોડો ઇમ્પ્રૂવ થયો હોય અને નીકળી જાય, નહીંતર એમનું ફરીથી ત્યાં અટકે છે. એટલે આને જો તમારે ફૂલપ્રૂફ બનાવવી હોય તો જેમ VFSને ઇન્વોલ્વ કરી એવી રીતથી એક ઇન્ડિપેન્ડન્ટ, રિલાયબલ અને જેની ઇન્ટેગ્રિટી બિયોન્ડ ક્વેશ્ચન હોય એવી એજન્સીને આ સોંપવું પડે, આને સ્પૃશઅપ કરવું પડે અને આ જ્યાં ત્યાં સેન્ટરો જે મશરૂમ થયા છે એને રજિસ્ટ્રેશનની એક સર્કિટ ઊભી કરવી પડે અને બાકીનાને કરટેલ કરવા પડે. ઓનલી જે રજિસ્ટર થયેલી જે એજન્સીઓ છે એ જ IELTSના કોચિંગ પણ આપી શકે અને એ લોકોને પણ એને તમે પ્રમાણિત કરો, ગમે તેને રેન્ડમલી તમે IELTS ના આપી દો. બીજું, IELTSના સેન્ટર્સ તમે XYZ હોટલને આપો છો એ પણ નહીં, એ પણ તમે પ્રાયર લિસ્ટ નક્કી કરો પહેલાં. અને એના માટે તમારે એક થર્ડ પાર્ટી એજન્સી ઊભી કરવી પડે, ગવર્મેન્ટ એની વોચમાં રહે, ગવર્મેન્ટ એને સર્વેલન્સમાં રાખે અને તો જ આ જે પ્રોબ્લેમ છે એને કદાચ વી કેન નીપ ઇન ધ બર્ડ. જી સુભાષભાઈ કઈ કહેવા માંગતા? હા, દક્ષેશભાઈ, થોડા સમય પહેલા ગુજરાતીમાં એક ફિલ્મ બની હતી, કેવી રીતે જઈશ. ગુજરાતના એક જાણીતા દિગ્દર્શક અભિષેક જૈન દ્વારા બનાવવામાં આવેલી હતી આ ફિલ્મ. આ કેવી રીતે જઈશ એટલે કે હું વિદેશ કેવી રીતે જઈશ એના કૌભાંડોનો પર્દાફાશ કરતી આ બહુ સારી ફિલ્મ હતી અને આપણા ગુજરાતીઓના ઇમોશન્સને ટચ કરનારી એ હતી કે કેવી ગેલછા અને એ ગેલછા પાછળ કેવા કેવા ખોટા માર્ગો અપનાવવા માટે વિદેશ બાળકોને મોકલવાની ગેલછાને દર્શાવતી આ એક બહુ જાણીતી ફિલ્મ છે. જે લોકોને આવી ગેલછા હોય ને એમને હું આ કેવી રીતે જઈશ જેવી સારી ગુજરાતી ફિલ્મ જોવાની ખાસ ભલામણ કરું છું, કારણ કે આપણા આત્માને ઢંઢોળવાનું કામ કરે છે. કિરીટભાઈએ જે કહ્યું ને કે તમારી વેલ્યુ સિસ્ટમમાં જરાક જુઓ તો ખરા, ડોક્યું તો કરો કે વેર યુ સ્ટેન્ડ. ખોટું કરો છો ત્યારે તમારો અંતરાત્મા તમને ડંખે છે કે નહીં, આ વસ્તુનો પર્દાફાશ કરતી આ ફિલ્મ જોવી જોઈએ, જેથી ખબર પડે કે કેવા કેવા ખોટા માર્ગો અપનાવીને લોકો વિદેશ જવાની ગેલછામાં પડ્યા છે આપણે ત્યાં. સુભાષભાઈ, આવી અનેક ફિલ્મો હિન્દીમાં પણ, સુભાષભાઈની પરદેશ જુઓ કે તમે ઇવન શાહરૂખ ખાનની સ્વદેશ જુઓ કે તમે એક રાષ્ટ્ર સાથેના એક કનેક્શનની જે વાત છે ગેલછા કરતા, એ બહુ સરસ ઉજાગર કરી છે. ચૌહાણ સાહેબ, આવા ફ્રોડ વિદ્યાર્થીઓ, વાલીઓ અને ખોટી રીતે બેન્ડ આપનારા સેન્ટરો સામે કઈ સજાની જોગવાઈ છે? એમના માટે સજાની જોગવાઈ એક તો એ છે કે જે તે દેશ જે છે એ જે પ્રમાણે એમના રૂલ્સ હોય, જો પહોંચી ગયા હોય તો એ એમના દેશના રૂલ્સ રેગ્યુલેશન્સ જે એ પ્રમાણે કરે અને આપણે ત્યાંથી જો એ પકડાય તો આપણા દેશના જે રૂલ્સ રેગ્યુલેશન અને ચીટિંગના ને 420ના ને એ બધા જે પ્રાવધાનો છે, પ્રાવધાન જે છે એ પ્રમાણે એની સજા થાય, એ એક વાત છે. અને બીજી વસ્તુ, આને પકડવા માટે રેન્ડમ ચેકિંગની સિસ્ટમ પણ એ રાખવી જોઈએ. એ ત્યાંની સરકારે પણ કરવી જોઈએ, આપણી સરકારે પણ કરવું જોઈએ. અને એક વસ્તુ એ પણ છે કે જે લોકોનું મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ જે છે એ ઇંગ્લિશ સિવાયનું હોય તો એમને દરેક તબક્કે, દાખલા તરીકે 10મું ધોરણ SSC, 12મું ધોરણ, પછી ગ્રેજ્યુએશન લેવલ, એમાં ઇંગ્લિશમાં કેટલા માર્ક્સ છે એ પણ એનું ચકાસણી કરવી જોઈએ. અને છેલ્લે જે આપણે કહીએ કે ઓવરઓલ જે સિસ્ટમ જે છે
એમાં કોણ આમાં સંકળાયેલા છે એ લોકોને પણ એમાં પકડી અને એમને સજા થાય અને સખત સજા થાય. આપણે દાખલાઓ પણ એના જોઈએ છીએ, સજાઓ થતી પણ હોય છે. અને તો એ કાયદા જે છે એ કડક બનાવવા જોઈએ. આ જે જયદેવભાઈએ જે રીતે બીજા એના મેજર્સ જે બતાવ્યા એ મેજર્સ પણ એમાં એ અપનાવવા જોઈએ. અને તો જ આ વસ્તુમાં 100% તો કાબુ નહીં આવે, પણ એમ જો 50થી વધારે ટકા એમાં કાબુ પર આવે, 60-70-80%, તો then that will be better. It will be better for the person who is going there. It will be better for the country who accepts them, which accepts them. જી કિરીટભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? હા, ડિસ્કનેક્ટ થઈ જાય છે, આપનો અવાજ કદાચ નથી પહોંચી રહ્યો. જયદેવભાઈ, આપને હું ફરીથી સવાલ પૂછીશ કે આટલું બધું થાય છે, કોઈ સજા થતી નથી, રિપીટેડલી આવી ઘટનાઓ બહાર આવ્યા કરે છે, થોડોક સમય તપાસનું એ થાય છે, દબાઈ જાય છે, તો આટલું અનફોર્ચ્યુનેટ અથવા તો આટલું ડિપ્રેસિંગ વાતાવરણ છે કે પૈસા બધું જ કરી શકે છે, અને તમારા પૈસા હોય તો તમે ખોટી માર્કશીટ ઊભી કરી શકો છો. ઇટ્સ અ બિગ ક્રાઇમ. ખોટી માર્કશીટ ઊભી કરવી, તો હોલોગ્રામ ક્યાંથી લાવતા હશે? ધીસ ઇઝ વેરી ડિપ્રેસિંગ. વી વોન્ટ ટુ એન્ડ ધ પ્રોગ્રામ વિથ એ વેરી પોઝિટિવ નોટ, કારણ કે આફ્ટર ઓલ ઇટ્સ અવર ડ્યુટી ટુ ગીવ હોપ. દક્ષેશભાઈ, અત્યાર સુધી જે આપણે પર્સપેક્ટિવ્સ અહીંયા મૂકી રહ્યા છે માત્ર ઇન્ડિયાના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈ રહ્યા છે. હવે આ સ્ટુડન્ટ્સ ત્યાં જઈ રહ્યા છે એમના પર્સપેક્ટિવથી જો ઇસ્યુને જોઈએ તો એક બે બાબત ત્યાંની પણ થોડીક ચિંતાજનક છે. ફોર એક્ઝામ્પલ, કેનેડામાં જે સ્ટુડન્ટ્સનો રસ તમને જોવા મળે છે એ ત્યાંની યુનિવર્સિટીમાં નથી જતો, એ ત્યાંની SPP કોલેજીસમાં જાય છે. દેટ ઇઝ સ્ટુડન્ટ પાર્ટનરશિપ પ્રોગ્રામ, જે ખાસ કરીને ચાઇનીઝ અને ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે 60s શરૂ કરવામાં આવેલો, અને કેનેડાના રિસ્ટ્રક્ચરિંગ માટે આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો, અને સ્કિલ લેબર એમને મળી લે માટે એ લોકો ઇન્ડિયાથી આ બધાને બોલાવતા હતા. હવે એવી જ રીતથી બ્રિટનમાં પણ, એવી જ રીતથી યુરોપિયન કન્ટ્રીઝમાં પણ બહુ બધી કોલેજીસ એવી છે કે જેને ત્યાંના સ્ટેટનો સપોર્ટ નથી, બરોબર, એમને ગ્રાન્ટ નથી. એ કોલેજોને સર્વાઈવ થવા માટે થઈ અને સ્ટુડન્ટ્સ જોઈએ છે, એટલે એ લોકો મોટે ભાગે એશિયાના કન્ટ્રીને ટાર્ગેટ કરે છે, એસ્પેશિયલી ચાઇના અને ઇન્ડિયા. ગલ્ફ એ પૈસાવાળું છે એટલે એ US અને બીજા દેશોમાં જાય છે. આપણે લોકો ચાઇનીઝ અને ઇન્ડિયન સ્ટુડન્ટ્સ મેક્ઝિમમ કેનેડામાં જાય છે આ SPP કોલેજીસમાં. એ કોલેજીસને આપણે ફીડ કરીએ છીએ, એટલે ત્યાં આ સ્ટુડન્ટ્સ તૈયાર થાય અને એક સ્કિલ્ડ અથવા સેમી સ્કિલ્ડ એક લેબર તરીકે એ બહુ ઇનિશિયલ લેવલે કામ કરે છે. કેનેડા જતા વિદ્યાર્થી ડિપ્લોમામાં જાય છે, એ કોઈ ગ્રેજ્યુએટ કે યુનિવર્સિટી પ્રોગ્રામમાં જતા નથી. 99% સ્ટુડન્ટ્સ છે, 1-2% કે જે યુનિવર્સિટીમાં જતા હોય, રાઈટ. તો ક્યાંક ને ક્યાંક એ લોકોને પણ આ ખબર છે કે ભાઈ અમે ઇન્ડિયામાંથી બોલાવીએ છીએ, દર વર્ષે ધારો કે 5 લાખ વિદ્યાર્થીને એ લોકો બોલાવે છે, તો એ લોકો જ સામેથી એમાંથી 4 લાખને તો રેસિડન્સી આપી દે છે. તો વિથ ફૂલ નોલેજ કે એમને એક સ્કિલ્ડ લેબર જોઈએ છે, એ લેબર સપ્લાય જ્યારે એની પૂરી થઈ જાય, એમની રિક્વાયરમેન્ટ જ્યારે પૂરી થઈ જાય, ત્યારે વન ફાઇન ડે કેનેડા પોતે જ ક્લોઝ કરી દેશે કે ભાઈ આ પ્રોગ્રામ હવે અમે પૂરો કરીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક ઇકોનોમિક્સમાં આપણે જેને ડિમાન્ડ સપ્લાય કહીએ એ રૂલ પણ અહીંયા ઓપરેટ થાય છે. એ લોકોની ડિમાન્ડ છે, આપણી પાસે સપ્લાય છે, અને એમાં અનસ્ક્રુપ્યુલસ મેનરમાં આ બધા એલિમેન્ટ્સ એન્ટર થાય અને સિસ્ટમને એક્સપ્લોઇટ કરે. વિદેશ જવું એ ગુનો નથી, પણ ગેરરીતિથી જવું એ ગુનો છે. ગાંધીજી વિદેશ ગયેલા, નહેરુ ગયેલા, આંબેડકર વિદેશ ગયેલા. વિદેશ તો જાય છે કારણ કે વિદેશમાં ઉત્તમ તકો છે, માણસ ભણે છે, પાછો આવે છે, પણ ઇલીગલી ત્યાં જવું ને ઇલીગલ મેનરમાં ત્યાં કામ કરવું એ અહીંયા ચિંતાનો વિષય છે. જી કિરીટભાઈ, આપને મારો અવાજ આવતો હોય તો સવાલ છે કે અહીંયા પૂરતી તકો નથી મળતી એટલે આવું ખોટું કરીને ત્યાં ઉતરી પડવું છે, આવી વાહિયાત દલીલો થાય છે, એના વિશે આપ કહેશો? આપણે ત્યાં રોજગારીની તકો ચોક્કસ છે, પણ આજે પરિસ્થિતિ એવી છે કે મોટા ભાગના પરિવારના બાળકો, યુવાનો અને કિશોરો એવું ઈચ્છે છે કે અમને વ્હાઇટ કોલર જોબ જ મળે, અમારે રોજગારી માટે AC કેબિન હોય, અમે રૂમમાં બેઠા હોય પંખા નીચે, અને ચોક્કસ ટાઈમે જઈને ચોક્કસ ટાઈમે ઘરે જઈ શકીએ એવી નોકરી હોય સ્વીકારે છે, જે અહીંયા શક્ય નથી. આ જ યુવાનો, આ જ નાગરિકો ફોરેનમાં જઈને, હોટલોમાં જઈને એક વેઇટર તરીકે કામ કરતા હોય છે. એ જ યુવાનો ફોરેનમાં જઈને ખેતરોમાં કામ કરતા હોય છે, સિક્યુરિટીનું કામ કરતા હોય છે. એટલે ત્યાં જઈને મળી જ જાય છે એવું નથી. હા,
પછીથી લાંબા ગાળે અમુક વર્ષો પોતાના જીવન પસાર કરી દીધા પછી ત્યાં સેટ થાય છે અને પોતાની રીતે ધંધો શરૂ કરે છે, બિઝનેસ શરૂ કરે છે. પણ હું એવું કહું છું કે જો આ જ યુવાનો આપણા દેશ માટે પણ આવું વિચારે કે હું આપણા દેશમાં પણ મારો વ્યવસાય શરૂ કરી શકીશ, જેમ કે ભારત સરકારે સ્ટાર્ટઅપ યોજના શરૂ કરી છે, સ્કિલ બેઝ યોજના શરૂ કરી છે. જો બાળકો એ તરફ ધ્યાન આપશે, પરિવાર એ તરફ ધ્યાન આપશે અને સમાજ જાગૃત બની પોતાના બાળકોને પ્રોત્સાહિત કરશે તો યુવાનો માટે આપણા દેશમાં પણ રોજગારીની એટલી જ તકો છે. એ વાત ચોક્કસ સ્વીકારવી પડશે કે છેલ્લા થોડા વર્ષોમાં આપણું યુવાધન ફોરેન તરફ બહુ જ વધારે પડતું ખેંચાઈ રહ્યું છે. જી સુભાષભાઈ, એક ખાસ હું કહું કે ભલે ચિત્ર અત્યારે નેગેટિવ લાગતું હોય કે બધી જગ્યાએ પૈસાથી બધું દબાઈ જાય છે, ઇવન ફોરેનમાં પણ આવા કૌભાંડો કરીને લોકો ટકી ગયા છે, એક્શન લેવાયા નથી ને હજી ત્યાં જ છે. પણ ઘણાને ખબર નહીં હોય, બરાક ઓબામા એડમિનિસ્ટ્રેશને અમેરિકામાં ખોટી રીતે ઉતરી પડેલા 20 લાખ લોકોનું લિસ્ટ બનાવ્યું છે. એ FBI પાસે છે જ, અને એક એક ખૂણામાં ઇવન તમને ત્યાંના રણમાં જઈને પણ પ્રેસ નેવાડાના રણમાં સંતાયેલાને પણ એ લોકો પકડી શકે છે. ડોન્ટ બી ટુ ઓવર કોન્ફિડન્ટ ઓફ યોર ફ્રોડ્સ. અને તમે એમ માનતા હો કે તમને કોઈ અડી નહીં શકે. ચિત્રગુપ્તનો ચોપડો ઉપર પછી ખુલે છે, પહેલા અહીંયા ખુલે છે. એટલું ધ્યાન રાખીને જીવનમાં જે બી કરવું હોય, બેસ્ટ ઓફ લક. ગુડ નાઇટ.